ગુડ મોર્નિંગ બચ્ચો. બાળકો, આપણે લાસ્ટ લેક્ચર સુધીમાં આપણે જોયું શ્રોડિંજર તરંગ સમીકરણ. એક નવું યંત્રશાસ્ત્ર ચાલુ થયું, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર, જેને ક્વોન્ટમ મિકેનિક્સ કહીએ છીએ. ક્વોન્ટમ મિકેનિક્સ એ એવું વિજ્ઞાન છે કે જે દ્રવ્યના બે સ્વરૂપોને ધ્યાનમાં લે છે. એક તો કણ સ્વરૂપ અને બીજું તરંગ સ્વરૂપ. જ્યારે એના પહેલાંનું જે વિજ્ઞાન હતું, ચીર સમંત વિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર જેને કહીએ છીએ, ચીર સમંત ભૌતિકશાસ્ત્ર, જે માત્ર દ્રવ્યને કણ તરીકે જ માનતું હતું. પરંતુ એ સિદ્ધાંતો, ન્યૂટનના વખતના જે સિદ્ધાંતો હતા, તે સૂક્ષ્મ કણોને લાગુ પાડી શકાતા નથી. કારણ કે સૂક્ષ્મ કણો બે સ્વભાવ ધરાવે છે, કણ અને તરંગ. તો ચીર સમંત ભૌતિકશાસ્ત્ર, ક્લાસિકલ ફિઝિક્સ, એ માત્ર મોટા પદાર્થો માટે ઉપયોગી છે, ભારે પદાર્થો માટે ઉપયોગી છે. સૂક્ષ્મ કણો માટે નવ વિજ્ઞાન ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપયોગી છે. એનો પાયો નાખ્યો છે હાઇઝનબર્ગ અને દ બ્રોગલીએ. વિકાસ કર્યો શ્રોડિંજરે એનું તરંગ સમીકરણ આપ્યું, H⁻ψ બરાબર E⁻. H⁻ψ બરાબર E⁻. આપણને ખબર છે ψ એ તરંગ વિધેય છે, સામાન્ય તરંગના કંપ વિસ્તાર સાથે સમાનતા ધરાવે છે. તેનું મૂલ્ય પ્લસ હોઈ શકે કે માઇનસ હોઈ શકે. સાઈનું મૂલ્ય ધન હોઈ શકે કે ઋણ હોઈ શકે. એટલે શું, તરંગ જો ઉપર જાય શૃંગ તરફ તો પ્લસ કહીએ, અને ગર્ત તરફ જાય તો માઇનસ. પ્લસ અને માઇનસ માત્ર ભૌતિક અર્થ છે, એના અર્થઘટન છે. ધન કે ઋણ મૂલ્યનો અર્થ નથી. પ્લસ અને માઇનસ શું બતાવે છે? કોઈ વીજભાર નથી. મારો કહેવાનો ભાવાર્થ એ છે. એ દિશાનું સૂચન કરે છે. ઉપર તરફ જવું તરંગનું, જેને શૃંગ કહેવાય, નીચે તરફ જવું એને ગર્ત કહેવાય. એમ ઘણી વખત પ્લસ અને માઇનસનો અર્થ શું થતો હોય છે? વીજભાર. પણ અહીંયા વીજભાર બતાવતું નથી. સાઈનો કોઈ ભૌતિક અર્થ નીકળતો નથી મિત્રો, એવું પણ ભણ્યા હતા. તો શું કામનું? તો સાઈ² કામનું મિત્રો. સાઈ² શું કામનું મિત્રો? તો સાઈ²ના આધારે પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનનું સ્થાન જુદી જગ્યાએ કઈ જગ્યાએ મહત્તમ હશે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કઈ જગ્યાએ મહત્તમ હશે તે શોધી શકાય છે. તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ સાઈ²ના સમપ્રમાણમાં ચાલે છે. આવું ભણી ગયા મિત્રો. અને તેના આધારે ઇલેક્ટ્રોન મળવાની સૌથી વધુ સંભાવના પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર આપણે શોધી શકીએ કે જો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના સૌથી વધુ હોય સાઈ²ના આધારે. અને એના આધારે નક્કી કરેલો એવો વિસ્તાર કે જો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 90% કે તેથી વધુ હોય, તે વિસ્તારને કક્ષક કહેવાય છે. ઓર્બિટલ. કયા વિસ્તારને કક્ષક કહીશું? તો પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના 90% કે તેથી વધુ હોઈ શકે, એ વિસ્તારને કક્ષક કહીશું મિત્રો. કક્ષક શબ્દનો અર્થ કહીશું. ચાલો મિત્રો, તો આવી વાતો આપણે ભણી ચૂક્યા છીએ મિત્રો. સાથે બીજી એક વાત કહી દઉં. પરમાણુની અંદર અનેક કક્ષકો હોઈ શકે. દરેક કક્ષક એટલે એવો વિસ્તાર કે જે ઇલેક્ટ્રોન હોવાની સંભાવના હોય, કંઈક મહત્તમ હોય, એને આપણે કક્ષક કહેવાય છે. કે આવી અનેક કક્ષકો હોઈ શકે. તો દરેક કક્ષકો એકબીજાથી કઈ રીતે અલગ પડશે? તો જનરલી પરમાણુની કક્ષકો કઈ રીતે અલગ પડતી હોય છે? તો એમના કદના આધારે, કાં તો આકારના આધારે, કાં તો એના દિક વિન્યાસ, ઓરિએન્ટેશન જેને કહેવાય, દિક વિન્યાસ, એનું સ્થિતિસ્થાન, અવકાશમાં એનું સ્થિતિસ્થાન ક્યાં છે, એના આધારે જુદી પડતી હોય છે. કક્ષકો અનેક હોય. અનેક કક્ષકો એમના કદની સાઇઝ, જે સાઇઝ કહીએ છીએ, સાઇઝના આધારે જુદી પડે. કેટલાકની કક્ષકોની સાઇઝ નાની હોય, કેટલાકની મોટી હોય છે. કક્ષકનું નાનું કદ એવું બતાવ્યું મિત્રો કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન હોવાની સંભાવના સૌથી વધારે છે. કક્ષકનું કદ જેમ મોટું થતું જાય તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય છે. મિનિંગ આવો લેવાનો છે. ઓકે મિત્રો,
તો આવા કક્ષકો અને આવા ઇલેક્ટ્રોન વિશે સમજવા માટે શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી 3 ક્વોન્ટમાંક આવે છે. આપણે અગાઉ ચર્ચા કરી હતી કે શ્રોડિંજર તરંગ સમીકરણ 3 ક્વોન્ટમાંક ઉપર આધારિત છે. મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. ક્વોન્ટમાંક એટલે શું મિત્રો? તો જરા જોઈએ. ક્વોન્ટમાંક એટલે શું? પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન વિશેની સંપૂર્ણ માહિતી આપતા અંકોને ક્વોન્ટમાંકો કહે છે. શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી માત્ર 3 ક્વોન્ટમાંકો જ આવે છે: મુખ્ય, ગૌણ અને ચુંબકીય. જ્યારે એક ચોથો ક્વોન્ટમાંક છે સ્પિન ક્વોન્ટમાંક, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક, ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક, જે શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી મળતો નથી. એ એક્સ્ટ્રા અલગથી ભણીશું આપણે. તો શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી કેટલા ક્વોન્ટમાંક મળે મિત્રો? 3 જ યાદ રાખશો: મુખ્ય, ગૌણ અને ચુંબકીય. જ્યારે ચોથો ક્વોન્ટમાંક, જેનું નામ છે સ્પિન ક્વોન્ટમાંક અથવા તો ઇલેક્ટ્રોન ભ્રમણ ક્વોન્ટમાંક, તે શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી મળતો નથી. કોઈક વખતે એમસીક્યુમાં પૂછાય છે નીચેનામાંથી કયો ક્વોન્ટમાંક શ્રોડિંજર તરંગ સમીકરણમાંથી મળતો નથી? તો એ છે સ્પિન ક્વોન્ટમાંક અથવા ભ્રમણ ક્વોન્ટમાંક. ઓકે, ચલો મિત્રો ક્વોન્ટમાંક વિશે ભણીએ. મિત્રો, તો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન વિશેની જો સંપૂર્ણ માહિતી મેળવવી હોય તો સ્વાભાવિકપણે એ માહિતી આપતા અંકોને ક્વોન્ટમાંક કહેવાય. બીજું, પરમાણુમાં રહેલી અનેક કક્ષકોને તેમના કદ, આકાર, દિક્વિન્યાસ એટલે સ્થિતિસ્થાન, કઈ દિશામાં ગોઠવાયેલા છે, ત્રિપરિમાણીય ગોઠવણી કઈ દિશામાં થયેલી છે, એટલે દિક્વિન્યાસને આધારે અલગ કરી શકાય. તો પરમાણુમાં અનેક કક્ષકો હોય છે. કક્ષક એટલે શું મિત્રો? હમણાં હાલ કહ્યું. કક્ષક કોને કહ્યું મિત્રો? તો પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન હોવાની સંભાવના 90% કે તેથી વધુ હોય તે વિસ્તારને કક્ષક કહે. સંભાવના શાના આધારે નક્કી કરાય? સાઈ સ્ક્વેરના આધારે. સાઈ સ્ક્વેરનું મૂલ્ય શું બતાવે છે? સાઈ સ્ક્વેર ખબર છે મિત્રો? ત્રિશુળ જેવું નિશાન એ સાઈ સ્ક્વેર છે. સાઈ સ્ક્વેરનું મૂલ્ય શું બતાવે છે મિત્રો? ઇલેક્ટ્રોન હોવાની સંભાવના. મિત્રો, ચલો આ કક્ષકો વિશે, એના કદ અને આકાર અને દિક્વિન્યાસ વિશે જાણવું હોય તો ક્વોન્ટમાંકની મદદથી જાણી શકાશે. આપણે 1 by 1 દરેક ક્વોન્ટમાંક ભણીએ. અગત્ય પહેલો પ્રકાર મુખ્ય ક્વોન્ટમાંક, જેને પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર કહીશું. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર, જેની સંજ્ઞા સ્મોલ લેટરમાં n છે. એના મૂલ્યો 1, 2, 3, 4 ધન પૂર્ણાંક હોય છે. એનનું મૂલ્ય શું બતાવે છે? તો ખાસ કરીને વિધાન યાદ રાખજો. એનનું મૂલ્ય શું બતાવે? તો કક્ષકનું કદ અને ઉર્જા નક્કી કરે છે. એનના મૂલ્ય ઉપરથી કક્ષકનું કદ જાણી શકાય, તેની ઉર્જા જાણી શકાય. મોસ્ટ ટાઈમની વિધાન. જેમ એનનું મૂલ્ય ઓછું તેમ કક્ષકનું કદ નાનું અને તેની ઉર્જા પણ કેવી? ઓછી. કક્ષકનું કદ નાનું હોવું મતલબ તે કક્ષક કેન્દ્રની નજીક હોય. તે કક્ષક કેન્દ્રની નજીક હોય મતલબ તેમાં રહેલો ઇલેક્ટ્રોન પણ કેન્દ્રની નજીક હોય. ફરીવાર, જેમ એનનું મૂલ્ય નાનું તેમ કક્ષકનું કદ નાનું. આપણે યાદ કરો કે આકૃતિઓ તો આવી કંઈક આકૃતિ દોરી શકાય. આ કેન્દ્ર, એમાં પહેલું વર્તુળ, બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ. તો આ વર્તુળો એ એનનું મૂલ્ય બતાવે છે. તો મતલબ એ જ થાય, પહેલું વર્તુળ કેવું છે? નાનું. બીજું વર્તુળ એના કરતાં મોટું, ત્રીજું વર્તુળ એના કરતાં પણ મોટું. તો એનનું મૂલ્ય વધે તેમ કક્ષકનું કદ વધે છે અને ઇલેક્ટ્રોન પણ કેન્દ્રથી દૂર જાય છે. એમનું મૂલ્ય વધે. તો ઇલેક્ટ્રોન જેટલો દૂર જાય તેમ ઉર્જા વધે. કેન્દ્રથી દૂર જઈએ તો ઉર્જા વધે. અમુક સ્ટેટમેન્ટ યાદ રાખી લો મિત્રો. તો ફરીવાર, જેમ આ શું બતાવે છે? પેલા એનનું મૂલ્ય શું બતાવે છે? એનનું મૂલ્ય કક્ષકનું કદ અને ઉર્જા નક્કી કરે છે. યાદ રાખજો, એનનું મૂલ્ય કક્ષા અથવા કોષની ઓળખ આપે છે. એનનું મૂલ્ય શું બતાવે છે? કક્ષાનો ક્રમ બતાવે છે.
એનનું મૂલ્ય 1 મતલબ પ્રથમ કક્ષા પહેલું વર્તુળ, એનનું મૂલ્ય 2 મતલબ બીજી કક્ષા બીજું વર્તુળ, ત્રીજું વર્તુળ. આ વર્તુળ દોર્યા હતા તે. એનનું મૂલ્ય કક્ષા અથવા કોષની ઓળખ આપે છે. એક કોષ સેલ જેમાં કક્ષકો હોય છે. સેલની અંદર કક્ષાની અંદર કક્ષકો હોય છે એમ કહેવાનો ભાવ. અને કક્ષકમાં રહી ઇલેક્ટ્રોન, કક્ષાની અંદર કક્ષકો અને કક્ષકમાં રહી ઇલેક્ટ્રોન. તો એનું મૂલ્ય કક્ષા અથવા કોષની ઓળખ આપે છે. મોટો સેલ જેને કહેવાય. એનું મૂલ્ય 1 2 3 4 5 હોઈ શકે. ધનપૂર્ણાંક હમણાં વાત કરી તેને અનુરૂપ કોષને, કોષ એટલે કક્ષા, કોષનો મિનિંગ જ કક્ષા. કોષને નંબરના બદલે આવી સંજ્ઞા પણ આપી શકાય. પહેલો કોષ મતલબ કે કોષ, કે સેલ. બીજો કોષ મતલબ કેપિટલ એલ સેલ, કેપિટલ એમ કેપિટલ એલ. કેપિટલ લેટરની અંદર દર્શાવાય છે. કેથી શરૂ કરવાનું, એબીસીડી નહીં, કેથી ચાલુ કરવાનું. પ્રથમ એમનું મૂલ્ય 1 તો કે સેલ, 2 તો એલ સેલ, 3 તો એમ, એન, ઓ, પી, ક્યુ, આર વગેરે કેપિટલ લેટરની અંદર. ઓકે. જેમ એનું મૂલ્ય વધે, એનું મૂલ્ય વધે તેમ શું થાય? કક્ષકનું કદ વધે. કક્ષકનું કદ વધે તો કક્ષક મોટી થાય તો કેન્દ્રથી એમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય. તેવી કક્ષકમાં ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હોય છે. અને ઇલેક્ટ્રોન જેટલું દૂર હોય તેમ તેની ઉર્જા પણ વધે છે. તો એનું મૂલ્ય 2 બાબતોનો નિર્દેશ કરે છે મિત્રો. એક કક્ષકનું કદ અને ઉર્જા. બંને એનના મૂલ્યના વધવા સાથે વધે છે, એનના મૂલ્યના ઘટવા સાથે ઘટે છે. તો એન સાથે કક્ષકનું કદ અને ઉર્જાનો સીધો સંબંધ છે. અર્થઘટન એવું થાય. મિત્રો આગળ વધીએ. એનનું મૂલ્ય ધરાવતા કોષમાં, એન મૂલ્ય ધરાવતા કોષમાં એન સ્ક્વેર પેટાકોષ, પેટાકોષ એટલે કક્ષક, ઓર્બિટલ. કોષને સેલ કહેવાય મિત્રો, સેલ. આ સેલ, કોષ એટલે સેલ. અને પેટાકોષ સબસેલ જેને કહેવાય, સબસેલ અથવા તો ઓર્બિટલ. સબસેલ એટલે ઓર્બિટલ. તો એનનું મૂલ્ય 1 હોય તો પેટાકોષ કેટલા હોય? 1 નો વર્ગ 1. એનનું મૂલ્ય 2 હોય તો પેટાકોષ 2 નો વર્ગ 4. એનનું મૂલ્ય 3 હોય તો 3 નો વર્ગ 9. આ રીતે પેટાકોષની સંખ્યા નક્કી થાય. પેટાકોષ એટલે કક્ષક. પેટાકોષને 2 રીતે બોલાય. કક્ષક પણ કહી શકાય તો પેટાકોષ. એમાં પેટાકોષને સબસેલ કહેવાય. સબસેલ, આ સેલ એટલે કોષ, સબસેલ એટલે પેટાકોષ. અને કક્ષક જેને ઓર્બિટલ. તેમાં મહત્તમ 2n² ઇલેક્ટ્રોન હોય છે. જરા આને સમજીએ. આ વાક્યને સમજવા માટે મેં કોઠો દોર્યો છે, સમજીએ મિત્રો. જરા હું આ લખેલું એક કંઈક કાઢી નાખું, કંઈ લખતો ફાવે આપણને. લખું. ધારો કે એનનું મૂલ્ય, મુખ્ય ક્વોન્ટમ n છે, એનનું મૂલ્ય 1 થી ચાલુ થાય. તો કક્ષકના પ્રકાર કેટલા હોય? મતલબ પહેલી કક્ષામાં હું જરા એ વર્તુળ દોરું છું મિત્રો. આ કેન્દ્ર છે, એની આજુબાજુ હું કક્ષાઓ દોરું છું. પહેલી કક્ષા, બીજી, ત્રીજી, આવી અનેક કક્ષાઓ હોય જેને સેલ કહેવાય. જેને નંબર આપીએ તો આવું લખી દઉં, n બરાબર 1 2 3 4. અથવા તો કઈ રીતે દર્શાવાય મિત્રો? આને કેપિટલ લેટર કે, એન, એમ, એમ, ઓ, પી, ક્યુ કક્ષાઓ. એનર્જી લેવલ મિત્રો તમને ખબર છે એનર્જી લેવલ કઈ રીતે દર્શાવાય? આની એનર્જી E1, આની E2, E3, E4, રાઈટ? આજે સેલની વાત કરી હતી. એનનું મૂલ્ય વધે તેમ કક્ષાઓ મોટી થતી જાય છે, કોષ મોટું થાય, કદ વધતું જાય.
इलेक्ट्रॉन दूर थतो जाए ऊर्जा વધતી જાય मतलब E1 करतो E2 ऊर्जा વધુ E3 ऊर्जा વધુ E4 ऊर्जा વધુ आम जीते इलेक्ट्रॉन की ऊर्जा વધે ओके ये बात करें चलो n નું મૂલ્ય એટલે मतलब प्रथम कक्षा प्रथम कोष फर्स्ट शेल में कक्षकना प्रकार कक्षकने શું કહ્યું सब शेल अथवा तो ऑर्बिटल कक्षकનો प्रकार કેટલો n જેટલો જ આવે n નું જેટલું મૂલ્ય તેટલા પ્રકાર मतलब n નું મૂલ્ય તો n કો તેની જગ્યાએ કેટલું તો એક પ્રકારની કક્ષક અને એક પ્રકારની કક્ષક કક્ષકો આપણા અભ્યાસક્રમમાં મિત્રો કહી દઉં કક્ષકના પ્રકાર આપણા અભ્યાસક્રમમાં ચાર આવશે એસ લખું છું નીચે જરા ઓકે બાજુ લખી રાખજો एक्स्ट्रा लखी राखो कक्षकना प्रकार आवे चार एस पी डी અને एफ एस पी डी અને एफ आ प्रकार भणीशुं ना हाल कक्षक जेने कहेवाय ऑर्बिटल ना प्रकार चार भणीशुं अभ्यासक्रममां छे जो कि घणा बधा होई शके पण अत्यार सुधी मात्र चार कक्षकना प्रकारथी चाली जाय छे एस पी डी एफ एस कक्षक जैसे संख्या हमेशा एक पी कक्षक की संख्या 3 डी कक्षक की 5 और एफ की 7 आ संख्या है आ संख्या और आ प्रकार एक्स्ट्रा है तो एस कक्षक एक ही संख्या याद रखी देवाय 1 3 5 7 एस पी डी कक्षकना प्रकार પછી હું સમજાવું છું આ બધી માહિતી પછી આવશે હાલ કહી દઉં છું તો કક્ષકના પ્રકાર n मतलब એની જગ્યાએ લખો એક પ્રકારની કક્ષક હોય કેમ પહેલી કક્ષામાં પહેલા કોષની અંદર માત્ર એક જ પ્રકારની કક્ષક હોય એમ કહેવા માંગે છે કક્ષકનો પ્રકાર જો એક હોય તો પહેલી જ આવે કઈ આવે s मतलब પ્રથમ કક્ષામાં માત્ર એક s પ્રકારની જ કક્ષક હશે હું એ લખતો જ છું आ प्रथम कक्षा में मात्र एस प्रकार की कक्षक हशे आ एस हूँ कौंसમાં लखी दઉં एक प्रकार की कक्षक कई आवे एस ओके कक्षक की कुल संख्या n स्क्वेर मतलब n की वैल्यू एक लखो n वर्ग कक्षक की कुल संख्या n स्क्वेर मतलब एक समझो शांति थी आवड़ी जाए छे तो एस कक्षक की संख्या एक ज होय छे આવી ગયું ओके तेमां समावेश करता महत्तम इलेक्ट्रॉन की संख्या 2n मित्रों एक बात कर दो कोईपण एक कक्षक में कोईपण एक कक्षक मतलब सबसेल अथवा तो ऑर्बिटल में वधुमां वधु 2 इलेक्ट्रॉन ज समावी शकाय मैक्सिमम एक कक्षक में 2 इलेक्ट्रॉन आवी शके 2 थी वधु ना ज आवे एक कक्षक में वधुमां वधु 2 ज इलेक्ट्रॉन आवी शके याद रखो 2 थी वधु नहीं ज चलो तो n નું મૂલ્ય 1 ઉપર 1 નો વર્ગ 1 n નું મૂલ્ય 1 નો વર્ગ 1 ગુણ્યા 2 કેટલા ઇલેક્ટ્રોન આવે मतलब प्रथम कक्षा में आओ मीनिंग आओ तो प्रथम कोष अथवा कक्षा प्रथम कोष ની અંદર કેટલા પ્રકારની કક્ષક હોય તો એક જ પ્રકારની કક્ષક હશે કઈ s એમાં એની સંખ્યા કેટલી છે કક્ષકની સંખ્યા કેટલી છે તો એક જ s ની સંખ્યા એક જ હશે તેમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે તો 2 એક કક્ષકમાં વધુમાં વધુ 2 ઓકે યાદ રાખો ચલો એનું મૂલ્ય 2 સમજો બહુ મહત્વનું છે આ મુદ્દો એટલે ઘણું બધું તમને આવડી જશે n નું મૂલ્ય 2 તો चलो 2 લઈએ તો શું આવશે કક્ષકના પ્રકાર કેટલા n પ્રકાર मतलब 2 પ્રકાર કક્ષકના પ્રકારમાં કેટલા આવશે 2 છે કયા કયા તો એક s અને બીજો પહેલી s આવે પછી p 2 પ્રકાર કીધા તો એક s આવે s અને कक्षकना 4 प्रकार याद रखो S P D F आ 4 प्रकार याद रखो S P D F याद रखो मित्रों S राइट अब एक
4 એનો વર્ગ કરી નાખો 2 નો વર્ગ 4 તો 4 કેવી રીતે થાય પ્રશ્ન એ થાય તમને 4 કેવી રીતે થાય 4 અક્ષરો કઈ જાય તો 2 જ કેવી રીતે થાય S અને P તો સાંભળો મિત્રો આપણે આગળ ભણવાના છીએ જો ક્વોન્ટમ આંકો જુદા જુદા આ તો એક જ ભણીએ છીએ જો મુખ્ય ક્વોન્ટમ આંક આગળ હજુ ભણીએ છીએ પછી નેક્સ્ટ તો એમાં પ્રકાર આવે છે મેં કહ્યું ચલો 4 કઈ રીતે S ની સંખ્યા કેટલી 1 અને P ની સંખ્યા 3 S ની સંખ્યા 1 જ છે અને P ની સંખ્યા કેટલી હોય 3 P કક્ષકના 3 પ્રકાર પાછા આવે બીજા એ કયા આવતા હોય છે તો Px Py અને Pz S કક્ષકનો કોઈ પ્રકાર નથી એક જ છે S એકલો P ના 3 પ્રકાર Px Py અને Pz તો P કક્ષકના 3 પ્રકાર એટલે P કક્ષકોની સંખ્યા 3 તો P ની સંખ્યા 3 S ની સંખ્યા 1 એટલે ટોટલ કેટલા થયા 4 ઓકે તો એક S લખી લો એક S અને 3 P 3 P એટલે કઈ ગઈ Ex આ રીતે લખાય Ex Ey તેમાં આવી શકતા મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કક્ષકની સંખ્યા કેટલી આવી 4 તો તેમાં મહત્તમ ઇલેક્ટ્રોન કેટલા આવે 4 દુ 8 સિમ્પલ એક કક્ષકમાં વધુમાં વધુ 2 તો મતલબ બીજી કક્ષાની અંદર આપણે એ બતાવવું જોઈએ એ વાત એ બતાવું છું બીજી કક્ષા મતલબ આ બીજું વર્તુળ જુઓ કોષ n બરાબર 2 ની વેલ્યુ તો n બરાબર 2 માં કેટલા પ્રકારની કક્ષક તો 2 પ્રકારની S અને P 2 પ્રકારની રાઈટ S અને કક્ષકોની સંખ્યા 4 થશે એક S અને 3 P હોય છે P ના પ્રકાર પાછા 3 હોય છે એટલા એમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે મહત્તમ તો હું ઇલેક્ટ્રોન લખતો જોઉં છું બાજુ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 ઇલેક્ટ્રોન આવે આમાં ટોટલ 8 ઇલેક્ટ્રોન આવે એટલે માહિતી એકત્ર થાય છે પહેલા કોષની અંદર 2 ઇલેક્ટ્રોન આવી શકે વધુમાં વધુ બીજા કોષની અંદર વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન આવે યાદ રાખજો કામનું છે ચલો નેક્સ્ટ હવે તમને ખ્યાલ આવશે ધીમે ધીમે મિત્રો ચલો અહીં 3 લખું તો મતલબ n નું મૂલ્ય 3 મતલબ ત્રીજો વર્તુળ ત્રીજો કોષ તો કક્ષકના પ્રકાર પણ કેટલા 3 કયા હશે 3 પ્રકાર કયા S P અને D S P અને D 3 ચલો S ની સંખ્યા કેટલી ચલો તો ફરી કક્ષકની કુલ સંખ્યા કેટલી કક્ષકની કુલ સંખ્યા n સ્ક્વેર તો 3 નો વર્ગ 9 ફરી વાર જોજો બધાને n નું મૂલ્ય 3 નું મતલબ ત્રીજું વર્તુળ ત્રીજા વર્તુળ એટલે ત્રીજો કોષ એમાં કેટલા પ્રકારની કક્ષક તો 3 પ્રકારની S P રાઈટ S P D 3 પ્રકારની કક્ષક અને 3 પ્રકારની કક્ષકોની સંખ્યા કેટલી આ પ્રકાર છે એટલે એની સંખ્યા કેટલી 9 3 નો વર્ગ 9 ઓકે 9 કઈ રીતે થઈ તો S ની 1 P ની 3 અને D ની 5 ટોટલ કેટલી થવાની 9 તો 9 કક્ષકો તો એ 1 એક S 3 P અને 5 D 5 D કક્ષક ટોટલ આ રીતે લખાશે તો અહીંયા જરા હું ત્રીજા વર્તુળમાં શું લખી શકું મિત્રો કેટલા પ્રકારની કક્ષકો 3 પ્રકારની S P અને D રાઈટ જુઓ 3 પ્રકારની રાઈટ કેટલા ઇલેક્ટ્રોન આવશે 9 કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન આવે મિત્રો એક કક્ષકમાં વધુમાં વધુ 2 9 કક્ષકમાં 18 ઇલેક્ટ્રોન આવશે રાઈટ ચલો તો મારે ત્રીજામાં મેક્સિમમ તો આનાથી શું નક્કી થાય છે કે પ્રથમ કોષની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાવી શકાય
બીજા કોષમાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન અને ત્રીજા કોષમાં વધુમાં વધુ મેક્સિમમ 18 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ઇલેક્ટ્રોન જેમ જેમ કેન્દ્રથી દૂર જતો જાય તેમ એની ઉર્જા વધુ હોય છે. મતલબ ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ઓછી રાખવા પ્રયત્ન કરે મિત્રો. ઇલેક્ટ્રોન હંમેશા પોતાની ઉર્જા કેવી રાખવા પ્રયત્ન કરે? ઓછી. અને ઓછી રાખવી હોય તો ક્યાં રહેવાનો પ્રયત્ન કરે? કેન્દ્રની નજીક. તો મિનિંગ એમ થાય કે જ્યાં સુધી કેન્દ્રની નજીકની કક્ષા ખાલી હશે ત્યાં સુધી ઇલેક્ટ્રોન સૌપ્રથમ ત્યાં ભરાશે, ત્યાં રહેવાનો પ્રયત્ન કરશે. નજીકની કક્ષા ભરાઈ જાય પછી જ પાછળ જશે. આ બીજી ભરાઈ જાય પછી જ ક્યાં જાય? ત્રીજામાં. કહેવાનો ભાવાર્થ આવો થાય. કારણ કે કોઈ પણ ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ઓછી રાખે, જેમ ઉર્જા ઓછી તેમ ઇલેક્ટ્રોનની સ્ટેબિલિટી વધુ. ઇલેક્ટ્રોનની સ્ટેબિલિટી એટલે જ પરમાણુની સ્ટેબિલિટી. કોઈ પણ પરમાણુમાં રહેલો ઇલેક્ટ્રોન પોતાની ઉર્જા ઓછી રાખવા પ્રયત્ન કરે હંમેશા. કારણ કે જેમ ઉર્જા ઓછી તેમ સ્થિરતા વધુ. યાદ રાખજો. અને ઓછી ઉર્જા રાખવી હોય તો ઇલેક્ટ્રોન હંમેશા કેન્દ્રની નજીક રહેવા પ્રયત્ન કરશે. મતલબ કેન્દ્રની નજીકની કક્ષાઓ જ્યાં સુધી ખાલી હશે ત્યાં સુધી ઇલેક્ટ્રોન પાછળની બાજુ જશે નહીં. યાદ રાખો. જો મિત્રો હવે આવડી ગયું. ચલો 4. તો કેટલા પ્રકારની આવશે? 4 પ્રકાર. 4 પ્રકારની એટલે કયા કયા આવે? S, P, D અને F. સિમ્પલ. 4 પ્રકાર. કક્ષકોની કુલ સંખ્યા કેટલી? તો 4 નો વર્ગ કરો 16. કેવી રીતે થાય? તો આનો સરવાળો કરીએ તો આ એક S હોય, 1 હોય, P ની 3, D ની 5 અને F ની 7. મિત્રો તમને એમ થશે કદાચ કે S નો પ્રકાર કોઈ નથી, પેટા પ્રકાર નથી, એક જ છે. માટે P ના 3 લખ્યા, PX, PY અને PZ. તો D ના પણ 5. 5 કયા કયા એ લખાઈ દો જરા જો. 5 કયા કયા? તો D કક્ષકના 5. DXY, DYZ, આવા નામ આપેલા છે. DZX, dx વર્ગ માઇનસ y સ્ક્વેર, dx વર્ગ માઇનસ y સ્ક્વેર અને dz સ્ક્વેર. ડી કક્ષકોના 5 પ્રકાર. એના આ સંજ્ઞાઓ એના નામ છે dxy, dyz, dzx, dx વર્ગ માઇનસ y સ્ક્વેર, dz. આ 5. P ના 3 પ્રકાર px, py, pz. આ બે જ યાદ રાખો, બધા યાદ રાખવાની જરૂર નથી. ચલો ટોટલ કેટલા થશે? ટોટલ કક્ષકો 16 થઈ. મતલબ આ 4 પ્રકારની કક્ષકોની સંખ્યા, 4 પ્રકારની કક્ષકોની સંખ્યા 16 છે. કઈ રીતે? તો સરવાળો કરી દો. 1 3 5 7 નો સરવાળો 16 થશે. 16 કક્ષકમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન આવે? 32. મતલબ ચોથી કક્ષા અથવા ચોથા કોષની અંદર, મતલબ ચોથું વર્તુળ, મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 32 ઇલેક્ટ્રોન આવી શકે. મતલબ ચોથી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે મેક્સિમમ જાણવું હોય તો સીધું સૂત્ર રહે 2n². n ની જગ્યાએ 4 લખી દો. 4 નો વર્ગ 16, 16 દુ 32. પાંચમી કક્ષામાં કેટલા આવે મિત્રો? બોલો. ડાયરેક્ટ લખવું હોય તો પાંચમી કક્ષામાં લખવું હોય તો 5 નો વર્ગ 25 દુ 50 ઇલેક્ટ્રોન. છઠ્ઠા કોષની અંદર કેટલા આવે? હવે આવડી જાય. છઠ્ઠા કોષમાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? મહત્તમ મેક્સિમમ કેટલા આવી શકે છઠ્ઠા કોષમાં? તો એની જગ્યાએ 6 લખી દો. 6 નો વર્ગ 36, 36 દુ 72. ક્લિયર? સમજાય છે મારી વાત મિત્રો? એ જ રીતે સાતમા કોષની અંદર બોલો કેટલા ઇલેક્ટ્રોન આવી શકશે? 7 નો વર્ગ 49, 49 ગુણ્યા 2 કરો 98 ઇલેક્ટ્રોન. તો મિત્રો કોઈ પણ કોષની અંદર કેટલા મેક્સિમમ ઇલેક્ટ્રોન આવે? તો 2n². યાદ રાખો. કોઈ પણ કોષની અંદર મેક્સિમમ કક્ષકોની સંખ્યા કેટલી હોય? n². કોઈ પણ કોષમાં રહેલા કક્ષકોની સંખ્યા કેટલી? n². n² શું બતાવે? કક્ષકોની સંખ્યા. 2n² શું બતાવે? એમાં આવી શકતા મહત્તમ ઇલેક્ટ્રોન, મેક્સિમમ ઇલેક્ટ્રોન. યાદ રાખો મિત્રો. એક બીજી વાત તો એ જુઓ, બધું બાકી રહ્યું. ચોથામાં 4 પ્રકારની કહી: S, P,
ટી ડી અને એફના 7 પ્રકાર આવે છે. એફના 7 પ્રકાર જેના નામ આપણા અભ્યાસક્રમમાં નથી. ચલો એસ પી ડી. ઓકે, તો યાદ રાખવાના કક્ષકોની સંખ્યા યાદ રહી જશે. કક્ષકોના પ્રકાર 4 છે આપણે અભ્યાસક્રમમાં. એની સંખ્યા પણ એકી સંખ્યા છે 1 3 5 7 યાદ રહી જાય. ચલો પ્રશ્ન એ થાય તો પહેલા કોષની અંદર એક એસ કક્ષક, બીજામાં 2s સોરી બીજામાં એસ અને પી, ત્રીજામાં એસ પી, ચોથામાં એસ પી ડી. રાઈટ. હવે પ્રશ્ન એ થાય કે હું ખાલી એસ કક્ષક બોલું, ખાલી એસ કક્ષક બોલું તો આપણે કલ્પના કરી શકો તમે કે હું કયા કોષની બોલ્યો? કારણ કે એસ કક્ષક તો બધામાં છે. ખાલી પી કક્ષક એમ જ કહું તો આપણે ઓળખાણ ના કરી શકીએ, કારણ કે બીજાથી ચાલુ થાય છે. જુઓ, પી કક્ષક કેટલાથી ચાલુ થઈ? બીજા કોષથી. ડી કક્ષક કેટલાથી ચાલુ થઈ? ત્રીજા કોષથી. એફ કક્ષક ક્યાંથી ચાલુ થઈ? ચોથાથી. યાદ રાખજો, એસ કક્ષક પહેલાથી ચાલુ થઈ, બધા કોષમાં હોય. પી કક્ષક બીજાથી જ ચાલુ થાય, પછી પાછળ બધા હોય. ડી કક્ષક ત્રીજાથી જ ચાલુ થાય, પછી પાછળ વધે. એફ કક્ષક ચોથાથી જ થાય, પછી પાછળ. પી કક્ષક પ્રથમમાં હોઈ શકે? નેવર, કદાપી નહીં. એ જ રીતે ડી કક્ષક બીજામાં હોઈ શકે? કદાપી નહીં. એક કક્ષક ત્રીજામાં હોઈ શકે? કદાપી નહીં. યાદ રાખજો. મતલબ અર્થઘટન સમજ્યા? એસ ની શરૂઆત પ્રથમ કોષથી થાય, પી ની શરૂઆત બીજા કોષથી, ડી ની શરૂઆત ત્રીજા કોષથી અને એફ ની શરૂઆત ચોથા કોષથી જ થાય. આ એક હું હમણાં એક પ્રશ્ન કરતો હતો તમને કે હું ખાલી પી કક્ષક બોલું તો આપણે ઓળખી શકીએ નહીં કે કયા કોષની બોલ્યો. હું માત્ર એસ કક્ષક કહું તો સ્પષ્ટ ના કહી શકીએ કયા કોષનું છે, કારણ કે બધામાં એસ છે. જુઓ, પ્રથમ કોષમાં એસ છે, બીજામાં એસ છે, ત્રીજામાં એસ છે, ચોથામાં એસ છે, બધામાં એસ છે. તો ઓળખાણ કેવી રીતે પડે? આ બધાને ઓળખવાના કેવી રીતે? તો મિત્રો એના માટે આપણે આ દર્શાવીએ સંજ્ઞા. પ્રથમ કોષ છે એની એસ કક્ષક દર્શાવવા માટે આગળ લખીશું આપણે પ્રથમ કોષ આપણે 1 લખીશું. 1 આગળ લખ્યું. 1 આગળ જે લખ્યું શું બતાવે છે? પ્રથમ કોષ ની એસ કક્ષક. આવો અર્થ. પ્રથમ કોષ n બરાબર 1 નું મૂલ્ય. આગળ n નું મૂલ્ય આવશે કહેવાનો ભાવ. મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય. ચલો બીજા કોષની અંદર રહેલી કક્ષકોની 2s 2p. બીજા કોષમાં 2s અને 2p. 2s અને 2p. ત્રીજા કોષમાં 3s 3p અને 3p. મતલબ ત્રીજા કોષમાં જેટલી કક્ષકો આવશે એની આગળ 3 લાગશે. આગળની સંખ્યા શું બતાવે છે? બોલો, મુખ્ય ક્વોન્ટમ આંક એટલે કે કોષનો નંબર, કોષ ક્રમાંક અથવા કક્ષા ક્રમાંક. હવે શું લાગશે? 4 4s 4p 4d 4f. આવું બોલવાનું છે. 4s 4p 4d 4f. કેટલાક વિદ્યાર્થીઓ 4s 4p 4d આવું બધું બોલે છે. હવે ડી ઇંગ્લિશ શબ્દ બોલો છો અને 4 ગુજરાતી શબ્દ બોલો, મેચિંગ બરાબર નથી થતું. ઇંગ્લિશ વર્ડ બોલવાના. 4s 4p 4d. તો 5 પાંચમી કક્ષામાં શું આવે મિત્રો? કેટલા પ્રકારની આવે બોલો? તમે અંદાજ લગાવી શકો છો? આ પાંચમી જોડું તો આમાં શું આવી શકે? કેટલા પ્રકારની કક્ષક હોય? 5 પ્રકારની. એસ ટી ડી એફ અને જી. આવું હોય બધું. જી પણ હોય, પણ જી આપણા અભ્યાસક્રમમાં જો આવી નથી. એચ પણ આવે. એસ પી ડી જી, એસ પી ડી એફ, જી એચ આઈ જે કે વગેરે હોઈ શકે, પણ અભ્યાસક્રમમાં માત્ર 4 જ છે. પણ પાંચમામાં ટોટલ કેટલા પ્રકારની હોય? તો 5 પ્રકારની. આવો જવાબ આપવાનો છે. ટોટલ કેટલા પ્રકારની હોય? 5 પ્રકારની. છઠ્ઠામાં કેટલા પ્રકારની છે? બોલો, 6 પ્રકારની. કઈ દે? એસ પી ડી એફ જી એચ. સ્મોલ એચ. સ્મોલ લેટરમાં કરીશું. આપણે કક્ષક માટે સ્મોલ લેટર્સ. કક્ષકને શું કહેવાય છે? પેટા કોષ. સબસેલ. સબસેલ માટે સ્મોલ લેટર અને સેલ માટે, સેલ એટલે કોષ, કક્ષાઓ માટે કેપિટલ લેટર. મિત્રો આમાં અલગ દર્શાવવા માટે શું આવે? આગળ સાંકેતિક સંજ્ઞાઓ શું આવે? તો શું લખાય? પાંચમી કક્ષા છે 5s 5p 5d 5f 5g. યાદ રાખો આ પદ્ધતિ.
તો મેં લગભગ મોટાભાગની અગત્યની માહિતી તમને આપી છે મિત્રો. મુખ્ય ક્વોન્ટમાંક ભણાવો પણ તમને મોટાભાગની માહિતી મેં આપી દીધી છે. તો આનો સ્ક્રીનશોટ પાડજો મિત્રો. મેં આ બાજુ લખ્યું હતું હમણાં, એ ભૂસી નાખ્યું છે. તમે આગળના ભાગમાં જોઈને સ્ક્રીનશોટ એનો પાડી દેજો, પછી આ પણ દોરી દેજો, સમજજો, જેથી તમને આવડી જાય. સ્ક્રીનશોટ પાડજો મિત્રો, આગળ વધીએ છીએ પછી. ચલો મિત્રો, આપણે જોયું કે કોઈ પણ કોષની સંજ્ઞા સ્મોલ એમ. કોષ શું બતાવે? તો મહત્વની વાત, મુખ્ય ક્વોન્ટમાંક સ્મોલ એન શું બતાવે? તો કક્ષા અથવા કોષનું કદ અને ઉર્જા બતાવે. આ યાદ રાખજો, કક્ષાનું કદ અને ઉર્જા બતાવે છે. જેમ એમનું મૂલ્ય વધે તેમ કદ અને ઉર્જા બંને વધે. કદ અને ઉર્જા વધતા તેમાં રહેલો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જાય છે. ઓકે, આ મહત્વની વાત ભણ્યા. અને કેવી રીતે દર્શાવાય એ પણ ભણ્યા. મિત્રો, અગત્યની વાત મેં કહ્યું કે કક્ષકના પ્રકાર આપણે, તો એસ કક્ષકની સંખ્યા એક જ હોય, પી કક્ષકની સંખ્યા 3. કઈ કઈ? તો px, py અને pz. ડી કક્ષકોની સંખ્યા 5, dxy, dyz, dzx, dx2 - y2 અને dz2. આ 5 કક્ષક. એફના પ્રકાર 7 જે આપણા અભ્યાસક્રમમાં નથી. બીજી એક વાત, એસ કક્ષકની સંખ્યા એક જ છે. એક કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન. તો એસમાં હંમેશા 2 જ ઇલેક્ટ્રોન આવે. જ્યાં એસ કક્ષક લખી છે ત્યાં ઉપર 2 ઇલેક્ટ્રોન જ લખવાના થશે. પી કક્ષકની સંખ્યા 3. એક કક્ષકમાં 2, તો 3 કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન ભરાય. પીમાં 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. પી કક્ષકમાં વધુ 6 ઇલેક્ટ્રોન સુધી ભરી શકાય. અને પી કક્ષકની સંખ્યા કેટલી છે? 3. એકમાં 2 ઇલેક્ટ્રોન આવે, તો pxમાં 2 આવે, pyમાં 2 આવે, pzમાં 2 આવે. ટોટલ 2 2 2, તો કેટલા થાય? આના ઉપર 2 આવી શકે, અહીં 2 આવી શકે, અહીં 2 આવી શકે, તો ટોટલ કેટલા થયા? 6. તો પી કક્ષક પીના પ્રકાર છે. પીના 3 પ્રકાર, px, py, pz. pxમાં 2 આવે, આ એક કક્ષક કહેવાય. આ બીજી કક્ષક, આ ત્રીજી કક્ષક. એક કક્ષકમાં 2, એક કક્ષકમાં 2, એક કક્ષકમાં 2, તો ટોટલ 6 ઇલેક્ટ્રોન ભરી શકાય. ડી કક્ષકની સંખ્યા 5, જેના પ્રકાર આવ્યા 5. એક કક્ષકમાં વધુ 2 ઇલેક્ટ્રોન, તો 5માં કેટલા ઇલેક્ટ્રોન આવે? કેવી રીતે? તેના 5 પ્રકાર જોવા. ડી કક્ષકના 5 પ્રકાર છે. એમાં dxy કક્ષકમાં 2 આવે, આમાં 2 આવે, આમાં 2 આવે, બધામાં 2 ગણી નાખો. આ 5 પ્રકારની કક્ષકો છે. ડીના પ્રકાર 5. આ એક કક્ષક છે એવું બતાવે છે. dxy એક કક્ષક, બીજો પ્રકાર, ત્રીજો, ચોથો અને 5. તો 5માં ટોટલ 10 ઇલેક્ટ્રોન આવે. તો એફમાં ટોટલ 7 ઇલેક્ટ્રોન. 7માં કેટલા ઇલેક્ટ્રોન આવશે? 14. ઓકે, ચલો મિત્રો, આપણે પ્રિન્સિપલ ક્વોન્ટમાંક ભણ્યા. પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર જેને કહેવાય એ ભણ્યા મિત્રો. તમે આનો સારી રીતે અભ્યાસ કરજો, સમજજો. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા ક્વોન્ટમાંકો પણ ભણવાના છીએ. સૌથી વધારે સમય આપણે આ ક્વોન્ટમાંકમાં આપ્યો. આજનું લેક્ચર લગભગ 35 થી 40 મિનિટનું થઈ ગયું છે. નહીંતર નવા ક્વોન્ટમાંક લે, પણ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. વાંચતા રહેજો નિયમિત હંમેશા. ઓકે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. અને મહેનત કરો. સૌથી વધુ અગત્યની વાત તે છે, મહેનત કરતા રહો.